બોલો નવરચિત સાઠંબા તાલુકામાં સાઠંબા મામલતદાર ઓફિસમાં દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો. જોઈએ સંપૂર્ણ વિગત અમારા રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભડકો. સતત અમે તે જ સમાચાર બતાવતા રહીએ છીએ. ભારતીય જનતા પાર્ટી શાસક પાર્ટી છે. શાસક પાર્ટીના લોકો ફોર્મ ભરવા માટે આવ્યા છે. હા, આ એ જ સાઠંબાની મામલતદાર ઓફિસ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકો અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છે. જોઈ શકો છો કે ઘણા બધા લોકો જોડે ખેસ પણ લગાવેલા છે. મોટી સંખ્યામાં પબ્લિક ઊભી છે. પરંતુ જોરદાર વાત તો એ છે કે સાઠંબા મામલતદાર સાહેબને ધન્યવાદ આપવો જોઈએ. જો આટલી ગરમીમાં પંખો બંધ છે, આટલા બધા કાર્યકર્તાઓ ઊભા છે, આટલા બધા લોકો ઊભા છે, એક વખત કાર્યકર્તાને ભૂલી જઈએ. પણ અહીંયા મામલતદાર સાહેબ વીજળી બચાવે છે. લાઇટ ચાલુ છે, અત્યારે લાઇટની જરૂર નથી, પણ લાઇટ ચાલુ છે ને પંખો બંધ છે. ગરમીમાં પંખાની જરૂરિયાત હતી. શું માનો છો, પંખો ચાલુ હોવો જોઈએ? સર, પંખો ચાલુ હોવો જોઈએ, પંખો ચાલુ નથી. કઈ પાર્ટીના છો? બીજેપી. ભાઈ શું છે, પંખો ચાલુ કેમ નથી? અનવ્યવસ્થા છે એટલે. વ્યવસ્થા છે? હા, અનવ્યવસ્થા છે. પાણીની વ્યવસ્થા નથી, પાણી પૂરું થાય. જો જે લોકો અહીંયા આવ્યા છે એ કહે છે કે અહીંયા પાણીની પણ વ્યવસ્થા નથી. લોકો ડરે છે. લોકો આ વાત કહેતા ડરતા હોય એવું લાગે છે. મારી આજુબાજુની સંખ્યા ખસી ગઈ. કેમેરામેનને કહીશ કે આજુબાજુની સંખ્યા બતાવો. તમે કેમેરામેન આજુબાજુની સંખ્યા બતાવો. લોકો પંખા નીચેથી ખસી ગયા, તંત્રથી ડરી રહ્યા છે. શા માટે? ચૂંટણીના ટાઈમે લોકોએ તંત્રથી ડરવું જોઈએ. પરંતુ ધન્યવાદ છે આ મામલતદાર સાહેબને કે જેમણે દિવસે લાઇટ ચાલુ રાખી પણ પંખો બંધ રાખ્યો. જોતા રહો ભડકો, રોજ નવી વાત બતાવવાના છીએ.